આજે આપણે દીવની બધી ફેમસ જગ્યા જોવાના છે, પણ ચાલીને. આજના રૂલ સિમ્પલ છે. ચાલીને જવાનું છે. 5 ચેક પોઈન્ટ છે. પેલો શાંત છે, ત્રીજો એક અદ્ભુત જગ્યા છે, અને પાંચમો ત્યારે નહીં ગઈશ, એન્ડ સુધી જો ખબર પડી જશે. આ છે ધોગલા બીચ. મેં કીધું હતું ને, પેલો ચેક પોઈન્ટ આપણો બહુ શાંત હશે. આપણા 17 કિલોમીટરના અંતર કાપવામાં આ પેલું જ છે. હજી આપણું પેલું ચેક પોઈન્ટ ચાલુ થયું છે. હવે આગળ જે જવાનું છે એ તો તમને બધાને ખબર જ છે, તો ચાલો જઈએ. ધોગલા બીચથી તમે જ્યારે બ્રિજ તરફ જાઓ છો ત્યારે આ એક એવી મસ્ત જગ્યા છે જ્યાં મને ચાલવાની બહુ મજા આવી રહી છે. ને દીવમાં ચાલીને ફરવાની જે મજા છે એ કંઈક અલગ જ છે. ધોગલા બ્રિજ, ડાબી બાજુ દરિયો, જમણી બાજુ દરિયો. 4 કિલોમીટર તાપ્યા. હા, 2.4 કિલોમીટર આપણે તાપી ચૂક્યા છે. તો ચાલો. ટાઈમ થઈ ગયો છે 8:40 અને આપણે પહોંચી ગયા છે આયાને ખુખરી. આઈએનએસ ખુખરી 1971ની લડાઈમાં પાકિસ્તાનની સબમરીને આ શિપને ડૂબાડી હતી, જેની અંદર કેપ્ટન સહિત ટોટલ 194 લોકો શહીદ થયા હતા દેશ માટે. જો તમે દીવ આવી રહ્યા છો તો દેશની આ ધરોહરને જોવા માટે જરૂરથી પધારજો. ને હવે આપણે આગળ જવાના છે દીવના કિલ્લે. પોર્ટુગીઝે આ કિલ્લો છે ને દીવની રક્ષા માટે બનાવ્યો હતો. અત્યારે હું એ કિલ્લા ઉપર જ બેઠો છું. હજી તો ખાલી 4 જ કલાક થયા છે ને હું પૂરી રીતે થાકી ગયો છું. ચાર કલાક તો થઈ ચૂકી છે અને હજી બાકી છે આપણી 8 કલાક અને 4 ચેક પોઈન્ટ. તો હજી આપણે જે ચેક પોઈન્ટ તરફ જઈ રહ્યા છે એ ચેક પોઈન્ટ બહુ અદ્ભુત જગ્યા છે. તો આપણે આપણા ત્રીજા ચેક પોઈન્ટ તરફ જઈએ, જે મેં તમને ઇન્ટ્રોમાં તો બતાડેલું જ હતું. સેન્ટ પોલ ચર્ચ 1601ની પોર્ટુગીઝની બનાવટ. આ જગ્યા જોઈને એકવાર તો એવું જ થાય કે આપણે ચેલેન્જ તો કરતા જ નથી, આપણે ખાલી ફરવા જ આવ્યા છે. પગ દુખે છે છતાં આપણે આગળ જવાનું છે, કારણ કે કેમેરો ચાલુ છે અને ટાઈમ ઓછો છે. સેન્ટ પોલ ચર્ચથી હું 1 કલાકથી ચાલીને અત્યારે હું પહોંચી તો ગયો છું નાયડા કેવ્સ સુધી, પણ અહીંયા આવીને જોઉં છું તો નાયડા કેવ્સ તો બંધ છે. નાયડા કેવ્સની સામે જ આવેલી છે આ જગ્યા, કારણ કે નાયડા કેવ્સ અત્યારે કોઈ કારણોસર બંધ છે, ત્યાં જવા દેતા નથી. કહેવાય છે કે ત્યાં રેનોવેશનનું કામ ચાલે છે. તો આપણે તો આપણું જે ચેલેન્જ છે તો એમ કહી શકાય નાયડા કેવ્સ તો આપણે નહીં ઇન્સર્ટ કરી શકીએ, પણ આ નાયડા કેવ્સ જેવી જ વસ્તુ છે, તમને હું બતાવી દઉં છું.
નાયડા કેવ્સ તો બંધ છે, તો હવે આપણે જશું આપણા ત્રીજા ચેક પોઈન્ટ, એટલે તે એવી જગ્યા જ્યાં તમને અતિ આનંદ આવશે. તો ચાલો પાછું ચાલવાનું ચાલુ કરી દઈએ. નાયડા કેવ્સથી તમે જ્યારે થુફરી મેમોરિયલ તરફ જાઓ છો ત્યારે આ જે રસ્તો છે એની પર ચાલવાની મજા ગાડી કરતાં તો ઘણી વધારે આવે છે, પણ હું તો થાકી ગયો છું. આ ચેલેન્જ તો મને ભારે પડવાનો છે, કારણ કે હું હજી અડધા રસ્તે છું ને હું પૂરી રીતે થાકી ગયો છું. પણ આગળનો ચેલેન્જ કયો રહેશે એ તમે જરૂરથી કમેન્ટ કરજો. જે કમેન્ટ ઉપર સૌથી વધારે લાઈક હશે એને હું જરૂરથી પૂરી કરવાની ટ્રાય કરીશ. તો ચાલો આગળ નીકળીએ. તમે અહીંયા જે નામ જોઈ રહ્યા છો તો સાધારણ નામ નથી. INS ખુખરીમાં શહીદ થયેલા 194 જેટલા સોલ્જરોના નામ આ એક એક ગ્રુપ સાથે જોડેલા છે. હું થાક્યો જરૂર છું, પણ મને જ્યારે હું આ શહીદોના નામ વાંચું છું ને ત્યારે મને અંદરથી મારી બધી ફરિયાદો પૂરી થઈ જાય છે. અને એ જ વસ્તુ મને આગળ ચલાવશે, કારણ કે આગળ તમને લઈ જવાના છે મારે ત્રીજા ચેક પોઈન્ટ, એટલે કે પાંડવોએ પોતાના વનવાસ દરમિયાન અહીંયા મહાદેવની આરાધના કરી હતી. અહીંયા દરિયાની લહેરો ખુદ મહાદેવનો અભિષેક કરે છે. અહીંયા કોઈ પૂજારી નથી, અહીંયા પ્રકૃતિ ખુદ મહાદેવની પૂજા કરે છે. ગંગેશ્વર મહાદેવના દર્શન કર્યા પછી આ સૌથી અઘરો ચેક પોઈન્ટ. અહીંયા આવે છે ખાલી 7 કિલોમીટરનો સીધો રસ્તો. અહીંયા કોઈ એવી વસ્તુ નથી જે તમને હું બતાવી શકું. હા, પણ મારા જે પગ છે અત્યારે મને ફીલ થતા નથી. હું પૂરેપૂરો થાકી ગયો છું. પણ હવે આ 7 કિલોમીટરનું અંતર આપણે બસ 2 કલાકમાં પૂરું કરવાનું છે. હજી 4 કિલોમીટર બાકી છે. ચાલો. દીવ એરપોર્ટ. અહીંયા લોકો ઉડીને દીવ આવે છે ને હું ચાલીને દીવ જાઉં છું. ડેસ્ટિનેશન સેમ જ છે, પણ ગોલ બધાના અલગ અલગ છે. તો આપણું ચેલેન્જમાં હવે ખાલી 2 જ કિલોમીટર બાકી રહ્યા છે, તો જઈ રહ્યા છે હજી બાજુ, પણ પરફેક્ટ થાકી જાય. તો ફાઇનલી આપણને આપણું 5મું ચેક પોઈન્ટ દેખાઈ રહ્યું છે, જ્યાં આપણે જઈને આપણા આજના વિડીયોને પૂરો કરશું. પણ ત્યાં સુધીની વચ્ચે અત્યારે 1 કિલોમીટરનું અંતર બાકી છે. આપણે જે ચેલેન્જ ચાલુ કર્યો હતો એની કરતાં આપણે 1 કલાક વહેલા જ છે. સાંજના 5 વાગવા આવ્યા છે ને અત્યારે આપણે છીએ નાગવા બીચ ઉપર. દીવ એક નાનું આઇલેન્ડ છે. અહીંયા લોકો 2 દિવસ માટે ફરવા આવે છે ને વયા જાય છે. મેં આ જ આઇલેન્ડને 1 દિવસમાં અને 11 કલાકની અંદર ચાલીને આપ્યું છે. મને જે અનુભવ થયો એ જે ગાડીમાં ઘૂમવાવાળા છે એને નહીં થાય. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો ને કમેન્ટ કરજો કે હવે પછીનું ચેલેન્જ અમે શું લઈ શકીએ. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. બાપા સીતારામ.